મિત્રો, તમે તમારી બાઇક કે કાર લઈ અને કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને રસ્તામાં પોલીસ તમને રોકે અને તમારી પાસે કાર કે બાઇકના ડોક્યુમેન્ટ માંગે તો તમારે એ ડોક્યુમેન્ટ બતાવી દેવાના છે. જો તમારી પાસે કાર કે બાઇકના ડોક્યુમેન્ટ ફિઝિકલ ફોર્મમાં હાજર નથી તો તમારે ઓનલાઈન પણ ડિજીલોકર કે એમ પરિવહનના માધ્યમથી એ ડોક્યુમેન્ટ તમારે બતાવી દેવાના છે અને પોલીસને એ ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરવા જ પડે છે. તેમ છતાં પોલીસ તમારી સાથે અભદ્ર વ્યવહાર કરે છે, તમારા ડોક્યુમેન્ટ્સ સ્વીકારતી નથી અથવા તો તમારી સાથે ગાલી ગલોચ કરે છે, તમને ધમકી આપે છે, તો તમારે પોલીસથી ડરવાની જરા પણ જરૂર નથી. તમારે અથવા તમારા ફ્રેન્ડને અથવા તમારા ફેમિલીમાંથી કોઈ પણ મેમ્બરને મોબાઈલ કાઢી અને એ ગાલી ગલોચ કરતો હોય અથવા તો તમને ધમકી મારતો હોય કે અભદ્ર વ્યવહાર કરતો હોય, તમારે એનું રેકોર્ડિંગ કરવાનું છે. રેકોર્ડિંગ કરવું એ તમારો હક છે. મિત્રો, 1 જુલાઈ 2024 થી આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા નામનો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત કોઈ પોલીસ તમારી સાથે ખરાબ વર્તન કરે, અભદ્ર